આજકાલ લોકોમાં વિદેશ જવાનો ટ્રેન્ડ શરૂ થયો છે। એમાં પણ ખાસ કરીને લોકો પોતાના બાળકોને અભ્યાસ માટે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાં મોકલવાનું વધુ પસંદ કરે છે, પરંતુ ઘણી વખત વિઝા રિજેક્ટ થાય છે, તેને લીધે જઈ નથી શકાતું। આ સાથે ભારતીય વિદ્યાર્થીઓ પણ હાયર એજ્યુકેશન માટે પોતાનું ડેસ્ટિનેશન પસંદ કરીને વિઝા માટે એપ્લાય કરી દેતા હોય છે અને પછી સ્ટુડન્ટ વિઝા એપ્રૂવ થવાની રાહ જુએ છે। જો કે વિદેશ જવાનું સપનું દરેકનું નથી પૂરું થતું, પણ શું તમે જાણો છો કે કેનેડા કે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થાય તો તમે શું કરશો? વાસ્તવમાં વિદેશમાં શિક્ષણની વધતી માંગ અને હરીફાઈની વચ્ચે મનપસંદ સ્થળે ભણવાનું સપનું સાકાર કરતા પહેલા ભારતીય વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ ન થાય તેના માટે અનેક પ્રકારની કાળજી રાખવી પડશે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ભારતીય વિદ્યાર્થીઓએ જાણવું જરૂરી છે કે વિઝા અપ્રુવલ રેટ એક મહત્વપૂર્ણ ઇન્ડિકેટર છે, પરંતુ એકલા આને લીધે જ સ્ટુડન્ટ્સના વિઝા અપ્રુવલ ડિલે થઈ રહ્યા છે તેવું પણ ન કહી શકાય। આમાં એન્યુઅલ વિઝા કોસ્ટ, એપ્લિકેશનનો ખર્ચ, પ્રોસેસિંગ ટાઈમ, જીઓપોલિટિકલ પરિસ્થિતિ, ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફાર પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। જે તે દેશના તમામ વિઝાના નિયમો ટીક કર્યા હોવા છતાં વિઝા મળવામાં મુશ્કેલી થતી હોય છે। આની સાથે સાથે ભવિષ્યમાં સ્ટુડન્ટ્સને ખર્ચાઓ પણ મુશ્કેલીમાં મૂકી શકે છે। ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા જોઈએ તો કેનેડા, USA, UK, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર જવા માટે આતુર હોય છે। આ પાંચેય દેશોમાં સ્ટુડન્ટ વિઝા અપ્રુવલ પોલિસીમાં પણ કડક ફેરફાર થઈ રહ્યા છે અને અહીં વિઝા અપ્રુવલમાં પણ વાર થાય એવું હોવાથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થવાનો રેટ પણ વધી શકે છે। અત્યારે ગ્લોબલ ક્રાઇસિસ, જીઓપોલિટિકલ ટેન્શન્સ, ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર અને કડક વિઝા નિયમોના ફેરફારને લીધે ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પ્રોસિજરમાં નવા અપડેટ સાથે માહિતગાર રહેવામાં પણ તકલીફ આવી રહી છે। તેમને વિઝાના ટ્રેન્ડ્સ અને અપ્રુવલ પ્રોસિજર પણ ભાર આપવાની જરૂર છે। ત્યારે બીજી બાજુ વિદેશમાં કોમ્પિટિશન સતત વધી રહ્યું છે, જેને કારણે વિઝા અપ્રુવલ રેટ ઘટી રહ્યો છે। હવે જોઈએ કે વિઝા પ્રોસેસિંગ ટાઈમમાં કેટલો ફેરફાર થયો। આ સાથે પ્રોસેસિંગ ટાઈમમાં પણ ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે, જેમ કે કેટલા વિઝા અપ્રૂવ થવામાં વાર થાય છે, કારણ કે તેના બેકલોગ સતત વધારે છે। ક્યારેક બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખેંચતાણ આવી જાય અથવા સ્ટાફ ઓછો હોય તો પણ વિઝા રિજેક્ટ અને અપ્રુવલ રેટ ઓછા હોઈ શકે છે। જ્યારે પણ કોઈ દેશમાં ભણવા જવું હોય તો સૌથી પહેલા તો બંને દેશોના રાજદ્વારી સંબંધો કેવા છે અને તેમના વચ્ચે આગામી સમયમાં પણ કેવી સ્થિતિ રહી શકે છે એના પર અવશ્ય ધ્યાન આપવું જોઈએ। ક્યારેક એ દેશની પોલિસીમાં ફેરફાર થાય તો પણ સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થઈ જતા હોય છે અને મોડા આવતા હોય છે। હવે જોઈએ કે સ્ટુડન્ટ વિઝા માટે કઈ રીતે એપ્લાય કરવું જોઈએ। સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન પ્રોસેસમાં મલ્ટિપલ સ્ટેપ્સ હોય છે, જેમ કે સૌથી પહેલા ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરવાની, વિઝા ફી ભરવાની, વિઝા ઇન્ટરવ્યુ આપવાનો, અપ્રૂવ ન થાય ત્યાં સુધી વેઇટ કરવાનો હોય છે। જો કે આ પ્રોસેસમાં ખર્ચાઓ પણ ક્યારેક વધારે ક્યારેક ઓછા થતા હોય છે। ક્યારેક અલગ દેશો પ્રમાણે ફી પણ અલગ લેવાતી હોય છે। હવે જોઈએ કે સ્ટુડન્ટ વિઝાને લગતી કેટલીક માહિતીઓ છે જે તમારે જાણવી જરૂરી છે। જો તમે વિદેશમાં ભણવા જવા માંગતા હોય તો સૌથી પહેલા જે દેશમાં વિઝા અપ્રુવલ રેટ ઝડપી હોય તે પસંદ કરવો જોઈએ। કોઈ એક્સપર્ટની સલાહ લઈને તમારી કારકિર્દીને બૂસ્ટ મળે એવી જગ્યા પસંદ કરવી જોઈએ। તમે જે દેશમાં ભણવા જઈ રહ્યા છો તે યુનિવર્સિટી પસંદ કરી રહ્યા છો તે ગ્લોબલી રેકોગ્નાઇઝ છે કે નહીં એ પણ તપાસી લેવું જરૂરી છે। તમારી ડિગ્રીની વેલ્યુ જ આગળ તમારી કારકિર્દીની દિશા નક્કી કરશે। જે દેશમાં તમને ભણવાની સાથે સરળતાથી પાર્ટ ટાઈમ નોકરી મળી જાય અને તેની કરન્સી દ્વારા ભારતમાં પણ તમે રૂપિયા મોકલી શકો અથવા પોતાના ખર્ચાની સાથે ફી કાઢી શકો હોય તેવા જ દેશમાં ભણવા જવાય। ઘણીવાર જોબ ક્રાઇસિસનો સામનો કરી રહેલા દેશમાં પણ જતા રહેવાથી ખર્ચાઓ માથે પડી શકે છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।